ચાલો આજે આપણે એક સમય યાત્રા પર નીકળીએ. વર્ષ છે 1940, મહિનો છે ઓગસ્ટ. આપણે હાથમાં લીધી છે એ સમયની એક આધ્યાત્મિક પત્રિકા અખંડ જ્યોતિ. અને આજે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે એ સમયનું જ્ઞાન, એ સમયના વિચારો આજના આધુનિક યુગમાં પણ કેટલા પ્રસ્તુત છે. અને જુઓ, આ અંકની શરૂઆત જ કેટલી અદ્ભુત છે. કોઈ ભારેખમ લેખથી નહીં, પણ એક કવિતાથી, જેનું શીર્ષક છે જ્ઞાનદીપ. અહીં જ્ઞાનને એક દીવાની ઉપમા આપવામાં આવી છે. એક એવો દીવો જે આપણા મનની અંદરના અંધારા રસ્તાઓને અજવાળે છે. ખરેખર આ એક વિચાર જ આખા અંકનો પાયો નાખી દેશે. તો ચાલો આ જ જ્ઞાનદીપના પ્રકાશમાં આપણે આગળ વધીએ. તો પ્રશ્ન એ છે કે આ યાત્રા શરૂ ક્યાંથી થાય છે? બહારની દુનિયાથી? ના, શરૂઆત થાય છે આપણી પોતાની અંદરથી. આ પહેલો વિભાગ, આત્મદર્પણ, આપણને એક પડકાર આપે છે. એ કહે છે કે આ પત્રિકાના લેખોને ફક્ત વાંચવા માટે ન વાંચો, એને એક અરીસો બનાવો. એક એવો અરીસો જેમાં આપણે આપણા અસલી સ્વરૂપને, આપણી સાચી ઓળખને જોઈ શકીએ. અને જેવી રીતે આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ, એક સીધો તીખો સવાલ આપણી સામે આવીને ઊભો રહી જાય છે. શું તમે આ જ છો? જરા વિચારો આ સવાલ વિશે. આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ સવાલ તો આપણે દરેક ઓળખ, આપણું નામ, આપણું કામ, આપણા સંબંધો, એ બધા પર જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. અને સાચું કહું ને, તો અહીંથી જ ખરી આત્મખોજની શરૂઆત થાય છે. તો પછી આ મોટા સવાલનો જવાબ કેવી રીતે મળે? પત્રિકા આપણને રસ્તો બતાવે છે. પહેલાં તો એ મનુષ્યની સાચી ઓળખ શું છે એ સમજાવે છે. એવી ઓળખ જે શરીર કે પદવીથી ઘણી પરે છે. પછી એ આત્મચિંતન એટલે કે પોતાની અંદર ઊંડા ઉતરવાની પ્રેક્ટિસ શીખવે છે. અને એક બહુ જ રસપ્રદ વાત, એ અહમભાવ એટલે કે હુંના ભાવને નાનો કરવાને બદલે એનો વિસ્તાર કરવાનું કહે છે, જેથી આપણે બધા સાથે જોડાઈ શકીએ. અને છેલ્લે આપણી અંદર જે ક્યારેય ન સંતોષાય એવી અતૃપ્ત તૃષ્ણા છે, એની પાછળનું મૂળ કારણ શું છે એના પર પ્રકાશ પાડે છે. ઓકે, તો માની લઈએ કે આપણે પોતાની ઓળખ મેળવી લીધી, પણ પછી શું? એ જ્ઞાનનું કરવાનું શું? બસ આ જ સવાલ આપણને બીજા વિભાગમાં લઈ જાય છે, યોગ્ય કર્મનો માર્ગ. આ વિભાગ એટલે અંદરના જ્ઞાન અને બહારની દુનિયા વચ્ચેનો પુલ. એ શીખવે છે કે સમજને કર્મમાં કેવી રીતે ફેરવવી. અને આ માર્ગનું કેન્દ્ર, એનું હૃદય, એ છે ગીતાનો અદ્ભુત સિદ્ધાંત, કર્મયોગ. હવે કર્મયોગ એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો ફળની આશા રાખ્યા વગર બસ પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરતા રહેવું. જાણે કે કામને જ પ્રાર્થના બનાવી દેવી. જે પણ કરીએ એમાં 100% આપીએ, પણ પરિણામની ચિંતામાં બંધાઈ ન જઈએ. અહીં એક બહુ જ ઊંડી વાત છે, જરા ધ્યાનથી સમજવા જેવી. એક લેખનું શીર્ષક છે ભોગવ્યા વિના છુટકારો નહીં. એનો મતલબ એ નથી કે દુઃખ સહન કરવું જ પડશે. ના, આનો અર્થ છે કે જીવનના અનુભવોથી ભાગવાનું નથી, ભલે સારા હોય કે ખરાબ. જો આપણે એને આસક્તિ સાથે એટલે કે એને પકડી રાખીને અનુભવીશું તો એ બંધન અને દુઃખ લાવશે. પણ જો એ જ અનુભવને અનાસક્તિથી એટલે કે એક સાક્ષીની જેમ જોઈશું તો એ જ આપણને મુક્તિ અને જ્ઞાન તરફ લઈ જશે. પણ આ બધું કરવાનું કેમ? ફક્ત એક સારા વ્યક્તિ બનવા માટે? ના, અહીં લક્ષ્ય એનાથી ઘણું મોટું છે. આ યોગ્ય કર્મનો માર્ગ એ માત્ર સારી જિંદગી જીવવાની રીત નથી, પણ એ ઈશ્વરની પ્રાપ્તિ માટેનું, પરમ સત્ય સાથે એક થવા માટેનું સાધન છે. આપણા રોજિંદા કર્મો જ આપણી આધ્યાત્મિક યાત્રા બની જાય છે. ચાલો હવે આ ઊંડા તત્વજ્ઞાન પછી પત્રિકા આપણને સીધા જમીન પર પાછા લઈ આવે છે. કારણ કે સાચી આધ્યાત્મિકતા ફક્ત મોટા મોટા વિચારોમાં નથી, પણ આપણા રોજબરોજના જીવનમાં છે. અને આ ત્રીજો વિભાગ આપણને એ જ શીખવે છે કે આ બધા સિદ્ધાંતોને વ્યવહારમાં કેવી રીતે ઉતારવા. અને શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એકદમ સાદી વસ્તુથી, ઉષઃપાન. એટલે કે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાની વિધિ. કેટલું વ્યવહારુ છે નહીં? આ નાનકડી વાત એ બતાવે છે કે આધ્યાત્મિક યાત્રા માટે સ્વસ્થ શરીર કેટલું જરૂરી છે. આપણું શરીર પણ એક મંદિર જ છે ને, અને એની સંભાળ રાખવી એ પણ એક સાધના જ છે. પણ વાત અહીં અટકતી નથી. આ અંક શક્તિ વધારવા માટે ધનુરાસન જેવા યોગાસનોની પણ વાત કરે છે. અને પછી તો એનાથી પણ આગળ વધીને તંત્રવિદ્યાની સાચી ઉપયોગિતા શું છે અને મેસ્મેરાઇઝમ જેવી મનની ગૂઢ શક્તિઓ વિશે પણ ચર્ચા કરે છે. આ બધું એ બતાવે છે કે આપણું મન અને શરીર કેટલી બધી શક્યતાઓથી ભરેલું છે.
અને અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો આવે છે. આ પત્રિકાનું જ્ઞાન ફક્ત વ્યક્તિગત વિકાસ સુધી સીમિત નથી. એ બ્રાહ્મણોથી શ્રેષ્ઠ કોણ અને હિન્દુઓની જાતીય ભાવના જેવા વિષયો પર ચર્ચા કરીને સમાજની પણ વાત કરે છે. સ્પષ્ટ સંદેશ એ છે કે સાચી આધ્યાત્મિકતા કોઈ એક જાતિ કે વર્ગનો ઇજારો નથી. એ બધા માટે છે, સર્વસમાવેશી છે. તો ચાલો આ આખી યાત્રાને હવે સમેટી લઈએ. આપણે આ ઐતિહાસિક અંકમાંથી શું સમજ્યા? આનો સાર શું નીકળ્યો? આખો અંક જાણે કે જીવન જીવવા માટેનો એક સંપૂર્ણ રોડમેપ આપે છે. શરૂઆત થાય છે ખુદને ઓળખવાથી. ત્યાંથી આગળ વધીને કર્મયોગનો રસ્તો આવે છે. પછી એ જ્ઞાનને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય અને મન સાથે જોડવાની વાત છે. અને છેલ્લે આપણા દરેક કર્મને એક મોટા ઉચ્ચ આધ્યાત્મિક ધ્યેય સાથે જોડી દેવાની વાત છે. આ એક સંપૂર્ણ જીવન દર્શન છે. વિચારો, 80 વર્ષથી પણ વધુ સમય પસાર થઈ ગયો છે, પણ આ વાતો આજે પણ કેટલી સાચી અને શક્તિશાળી લાગે છે, નહીં? તો અંતમાં એક સવાલ જે આપણે સૌને પોતાની જાતને પૂછવાનું છે કે આ અમૂલ્ય જ્ઞાનમાંથી એવો કયો એક વિચાર છે જેને આજે અહીંથી જ આપણે આપણા જીવનનો ભાગ બનાવી શકીએ?